નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીના બીઆર ફાર્મ ખાતે એક એવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના ભૂતો ન ભવિષ્યથી નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઈ રહેલી આ સ્પર્ધા વિશે આપણે સીધી વાત કરીશું. બ્રાન્ડ એમ્બેસેડર વિસ્પિક આઝાદ અને 6 ટાઈમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેમના નામે નોંધાયો છે એવા વિસ્પિક આઝાદ સાથે વાત કરીશું. વિસ્પિકભાઈ, શું છે આ સ્પર્ધાની વિશેષતા? આ સ્પર્ધાની વિશેષતા એ છે કે પહેલી વખત ગુજરાતમાં થાય છે અને પહેલી વખત ઇન્ડિયામાં થાય છે, જ્યાં 4 વર્ષના બચ્ચા ઉતર્યા છે. અને બે બચ્ચા તો 12 કિલોના હતા, ફક્ત 12 કિલોના. એ આખા એશિયામાં ફર્સ્ટ ટાઈમ એવું થયું છે. અને છેલ્લા 4 વર્ષથી MMA આવ્યા પછી મને એવું થયું કે ગુજરાતથી ફાઇટર્સ MMA નથી નીકળતા, જ્યાં બધી માર્શલ આર્ટ્સનો ઉપયોગ થાય. બ્રાઝિલિયન જુજુત્સુ યુઝ થાય, જુડો યુઝ થાય, કરાટે યુઝ થાય, કિક બોક્સિંગ યુઝ થાય. તો એવી માર્શલ આર્ટને મને એમ થયું કે મારે ઘરને આંગણે મને લઈ આવું. અને આમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને ઇન્ડિયાના ફાઇટર્સ છે અને એ પ્રથમ વખત થઈ રહ્યો છે. તો 4 દેશોના ફાઇટર્સ છે. કુલ ફાઇટરોની સંખ્યા કેટલી છે? 350 ઉપર છે. અને નવસારીમાં ગઈકાલે 2 ગોલ્ડ થયા, નેશનલ ચેમ્પિયન થયા. અને હમણાં સવાર સુધીમાં 4 ગોલ્ડ થયા. 2 દિવસની એક ચેમ્પિયનશિપ છે. 2 દિવસની ચેમ્પિયનશિપની અંદર જો વાત કરવામાં આવે તો કેટલા પ્રાંતના, કારણ કે ઇન્ડિયાથી પણ જ્યારે આવ્યા છે તો કેટલા સ્ટેટ, કેટલા પ્રાંતના લોકો આવ્યા છે? હા, 18 સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા, 18 સ્ટેટ છે. એમાંથી કાશ્મીર જે છે તેને મેં એડોપ્ટ કર્યું છે. ગરીબ બચ્ચાઓ છે, ત્યાંથી મને ફોન આવ્યો હતો કે અમારી પાસે પૈસા નથી, તો એ લોકોની કશું જ અમે લીધું નથી. ખાવા પીવાનું, એન્ટ્રી બધું જ ફ્રી છે. અને અંડમાનથી પણ ટીમ આવી છે. અંડમાનમાં પણ આપણા VKSMA નવસારીના ક્લાસ સ્ટાર્ટ થાય છે. કાશ્મીરમાં પણ સ્ટાર્ટ થાય છે આવતા મહિનાથી. અને બાકીના તો બધા દેશ એ આવ્યા જ છે, રાજ્યો અહીંયા. સાથે જો વાત કરવામાં આવે તો તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે આ સ્પર્ધા યોજવા માટે તમારે પણ ખૂબ લોડાના ચણા જવાબ આવી રહ્યા છે. તો તમારા સ્પોન્સર્સ વિશે તમે શું જણાવશો? સ્પોન્સર્સ તો મને એમ હતું કે મને આટલા બધા સ્પોન્સર્સ નહીં મળશે, પણ સુઝુકી મેઇન સ્પોન્સર છે. અને નિરાલી હોસ્પિટલ મને મીડિયા પાર્ટનર બન્યા છે, એટલે બધી ફેસિલિટીઝ આપી છે હોસ્પિટલને લઈને. ગઈકાલે બી 2 છોકરા નોકઆઉટ થયા હતા. પણ બધા નવસારીનો મને બહુ સપોર્ટ મળ્યો. નાના સપોર્ટ મને ખવડાવવામાં, રહેવામાં 1000 રૂપિયા, 500 રૂપિયા, 51 રૂપિયા આવે તો મને બહુ સપોર્ટ મળે છે. અને નવસારી આ તમારા કારણે ચેમ્પિયનશિપ થાય છે. NFC નો એક રોટેટર બેલ્ટ આપણે રાખ્યો છે. જ્યાં જઈશું ત્યાં NFC ના બેલ્ટ આપણે ફરતા રહીશું. મારો આવતા વર્ષોમાં ઇન્ટેન્શન છે નવસારી સિવાય બહારના દેશોમાં પણ. અને આજે સાંજે 6 થી 9 યુદ્ધ છે ઇન્ડિયા વર્સિસ અફઘાનિસ્તાનમાં. અને એમાં 3 ટાઇટલ બેલ્ટ છે. અને ફર્સ્ટ ટાઈમ ગુજરાત પોલીસમાંથી નવસારીના પોલીસ કેડેટ કેજમાં ઉતરે છે. ઇન્ડિયામાંથી સેકન્ડ છે, ગુજરાતમાંથી ફર્સ્ટ છે. શક્તિસિંહને પણ જોવા માટે જરૂર આવજો. અમે બહાર LED ની વ્યવસ્થા પણ કરી છે. લોકો જો હોલ ભરાઈ જાય તો બહાર LED માં પણ જોઈ શકશે. તો જે પ્રમાણે આપણે નિહાળ્યું એ પ્રમાણે કે નવસારીની પણ આખા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઈ રહેલી આ જે એક સ્પર્ધા છે, સ્પર્ધા વિશે વિસ્પિક આઝાદે પોતે આપણને ઇન્ટરવ્યુ આપ્યો. અને હજુ તો વિરામ બાદ આપણે વાત કરીશું પેરેન્ટ્સની સાથે કે જે કાશ્મીરથી આવ્યા છે અથવા તો જે નવસારી અથવા તો ગુજરાતની બહારથી આવ્યા છે, એને નવસારી અને ગુજરાત કેવું લાગ્યું એ વિશે. તો નિહાળતા રહો નવસારી લાઈવ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. ને હવે આપણે વાત કરીશું કાશ્મીરથી આવેલી ટીમના કેપ્ટનની સાથે. क्या नाम है आपका? मेरा नाम है सर फिरदौस मलिक. मैं जम्मू कश्मीर से बोल रहा हूँ सर. हमारी टीम है अजहर मार्शल आर्ट एकेडमी, जो हमारी को चल रही है वहाँ पे. तो हम फर्स्ट केज फाइट में यहाँ पे हम आ गए सर. तो यहाँ कैसा लगा आपको नवसारी गुजरात में आके? फर्स्ट टाइम हम यहाँ पे आए. यहाँ के लोग भी बहुत अच्छे हैं, कोऑपरेट किया है हमसे. बहुत कुछ सीखने को मिला है सर हमें. बहुत ही अच्छे लोग हैं, उनको हम थैंक्स बोलना चाहते हैं. स्पेशली विस्पी सर को, जिसने हमें इतना सपोर्ट दिया सर. यहाँ पे सारा कुछ फ्री कर दिया, एंट्री फी भी और खाने पीने का सारा इंतज़ाम उसने किया सर. यहाँ पे रहने का भी इंतज़ाम किया. और इंस्ट्रूमेंट कुछ पेंडिंग थे, हमारे पास अवेलेबल नहीं थे, सारा कुछ उसने सर यहाँ पे अवेलेबल करवाया. कितने बच्चों को लेके आए हैं आप और कितनी कैटेगरीज में पार्ट लिया है आपने? सर कैटेगरी 2 अंडर-19 2 बच्चों ने हमें खेला है सर. और अंडर-15 7 है और अंडर-14 3 है सर, लड़कियाँ गर्ल्स भी सर. तो कुल मिला के कितने लड़कियाँ लेके आए हैं आप? 11 है सर. 11 है सर. और कैसा लग रहा है अब आपको? हमें प्राउड फील हो रहा है कि हम यहाँ पे आए नवसारी गुजरात में. इस इवेंट को हमने यहाँ पे पहली बार देखा था कि हमें वहाँ पे नहीं हो रहा है.
क्योंकि सपोर्ट भी नहीं मिल रहा है हमें वहाँ, तो थोड़ी दिक्कतें, बहुत सारी दिक्कतें झेलनी पड़ी, जिसकी वजह से हम रुके थे, फंसे थे वहाँ पे। और विष्णु सर का हम बहुत शुक्रगुजार हैं कि उसने हमें वहाँ से निकाल कर यहाँ तक लाया, तो उसको हम थैंक यू बोलना चाहते हैं सर। તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ મુજબ કે કાશ્મીરથી પણ અહીં સુધી સ્પર્ધકો આવ્યા છે. આજ સુધી આઇસોલેટેડ ગણાતો જે એરિયો હતો ત્યાંથી પણ જ્યારે સ્પર્ધકો આવે છે, 11 વિદ્યાર્થીઓને લઈને હમણાં સર અહીં સુધી આવ્યા છે અને નવસારી આવ્યા બાદ એમને પણ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. તો આ જ પ્રમાણે તમને વિરામ બાદ પણ બીજા સ્ટેટમાંથી જે સ્પર્ધકો આવ્યા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. આ એક એવી રમત છે કે એ રમતની અંદર ઇન્જરી ચોક્કસ થતી હોય છે અને ઇન્જરી જ્યારે થતી હોય ત્યારે તાત્કાલિક સારવાર કઈ રીતે આપી શકાય, તો એના માટે તમે જોશો એ પ્રમાણે કે નિરાલી હોસ્પિટલની ટીમ જે કરી એ અહીંયા એમની એમ્બ્યુલન્સની સાથે જ્યારે તૈનાત છે, તો ત્યારે નિરાલીના ડૉક્ટર્સની સાથે વાત કરીશું કે જ્યારે આ પ્રમાણેની સ્પર્ધા થતી હોય, આ સ્પર્ધાની અંદર મનોરંજન તો ઘણું મળતું હોય પણ ઇન્જરીના પણ ચાન્સીસ હોય, તો ત્યારે એમની સાથે વાત કરીશું. सर, कितने बंदों को लेके आप आए हैं और कौन कौन सी टीम आपके यहाँ पे तैनात है और इसमें इंजरी किस प्रकार की हो सकती है और क्या ट्रीटमेंट देनी ज़रूरी रहती है? इस प्रकार की जब भी फाइट होती है जो कि इंटरनेशनल लेवल पे है और काफ़ी जोखमी होता है, इसमें अभी हम लोगों ने जो अपनी टीम प्रोवाइड करी उसमें 5 से 8 डॉक्टर्स की टीम है, जिन्होंने जो 4 से 5 और 6 जो आज ये पूरा इवेंट है उसमें अलग अलग लेवल्स पे हम लोगों ने उसको किया है. जैसे कि आज अभी हम बच्चों की फ़ाइट आप देख रहे हैं, उसमें एक्सक्लूसिव हमने पीडियाट्रिशियन बुलाया है. उसके साथ साथ में एक ऑर्थोपेडिक सर्जन, एक ENT सर्जन, एक फिजियोथेरेपी और 2 हम लोगों ने नर्सिंग के इमरजेंसी के स्टाफ रखे हैं. और इस प्रकार की इंजरीज जैसा हमको को जब इसके मेडिकल पार्टनर बने थे तो हम लोग को ये ध्यान में लाया गया था कि इस प्रकार की लाइव फाइट्स में काफ़ी इंजरीज हो सकती हैं. जो कल का फाइट था इमेच्योर का, उसमें ऑलमोस्ट 3 से 4 पेशेंट्स को जो है वो माइनर इंजरी हुई थी. एक को मेजर कह सकते हैं, बट बाद में उनको काफ़ी स्टेबल हो गए थे तो हमने बाद में उनको वापस से शिफ्ट कर दिया था. बट इस प्रकार की चीज़ों में रहता है हमारी हॉस्पिटल की तरफ से, बिकॉज निराली हॉस्पिटल में हर चीज़ जो है एक जगह उपलब्ध होने के कारण ये अपॉर्चुनिटी हमको जो है विस्पी काजी के द्वारा दी गई, जिसमें कि हम लोगों ने ज़्यादा से ज़्यादा हमारी मेडिकल टीम को रख के और यहाँ पर एक ऐसा माहौल क्रिएट किया है कि किसी प्रकार की कोई भी मेडिकल इमरजेंसी हो तो हम लोग उसके लिए रेडी रहे. और हमारी टीम यहाँ पर जो है उपलब्ध है और 5 to 8 डॉक्टर्स की टीम हाल फिलहाल अभी अवेलेबल है. और जो शाम की फाइट होने वाली है उसके लिए हम लोगों ने स्पेशल इंतजाम की. हमने 2 एम्बुलेंस और 2 स्ट्रेचर यहाँ पर रेडी रखे हुए हैं ताकि किसी भी प्रकार की आसमाकित और किसी प्रकार की इंजरी को हम प्रिवेंट कर सकें और उसका जल्दी से जल्दी इलाज कर सकें. તો તમે નિહાળ્યું એ પ્રમાણે કે સૌ કોઈ એક જ વાત કરી રહ્યા છે કે સાંજની જે ફાઇટ થવાની છે એ ખરેખર રોમાંચક થવાની છે, થ્રિલિંગ થવાની છે અને એના માટે જે હાલ એક એમ્બ્યુલન્સ છે એમાંથી 2 પણ થવા જઈ રહી છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.